મિત્રો, લાલો ફિલ્મ અત્યારે મેં જોયું. લાલો ફિલ્મ ખૂબ સરસ છે. એમાં ઘણી બધી સમજવાવાળી વસ્તુ છે. પણ લાલા ફિલ્મની અંદર એક મેં જોયું કે દારૂ પીતો હોય લાલો અને બેવડો થઈને ફરતો હોય, અને લાલો પાછો લઈને એની ઘરવાળી માથે હાથ ઉપાડે, રાયડું નાખે, એવાને પાછા ભગવાન દર્શન દે. એટલે લાલો ફિલ્મ જોવા માટે ઠીક છે. આ જેટલું પબ્લિકે બધું ઉછાળ્યું છે, અમુક આમ આમ ઇમોશનલ, એવું એટલું બધું ખાસ છે નહીં. પણ એની અંદર જાણવા જેવું એવું છે કે એનો મિત્ર હતો, જેણે પોતાને એમ કીધું હું બાયડીથી બીતો નથી. પોતે સાઈડમાં બાયડી એટલે વાતો કરતો હોય અને બીતો હોય, અને આને હોળીએ ચડાવી દે. એટલે એ એક જીવનમાં જાણવા જેવું છે કે ભાઈ કોઈ આપણને ચડાવી દે એમ ચડવું નહીં. બધી અત્યારે દોસ્તાર હોય ગમે એને કોઈમાંથી વિશ્વાસ કર્યા જેવો છે નહીં. બરોબર. બીજી વાત એ કે લેને લાલો ફિલ્મની અંદર ખૂબ જ સરસ અમુક ધાર્મિક વાતો બતાવી છે. એ બહુ મસ્ત છે. પણ આ લુખાગીરી કરે, દાદાગીરી કરે આવડો લાલો, અને બીજા નંબરની અંદર એને ભગવાનની ગાયક મળી છે. નરસિંહ મહેતાના આપણે એવા ઘણા બધા તમે જોયા છે કે જીવનની અંદર, કે જેમની અંદર આખી જિંદગી એને થઈ ગઈ ત્યારે ભગવાને દર્શન દીધા છે. અને આને તો લઈને એક તો દારૂ પીને બેવડો થઈને ફરતો હોય, જેમ ફાવે એમ બીજે ગુંડાગીરી એવું બધું કરે એવો છે. પોતાનો વહેનો તો કંઈ મેળ નથી. અને લઈને બાયડીને અરે કેવી રીતના ગેરવર્તન કરે, મારે. અને સ્ત્રીને મારવું એ પાપ છે, ગુનો છે. દારૂ મદિરા કરવી એ ગુનો છે. માથે પાછો ચોરી કરે છે. ચોરી કરવી છે, દારૂ પીએ, બધી વસ્તુ કરે તો એને ભગવાન મળે. એ વાત આપણે એક ગળે ઉતરતી નથી. બરોબર. એટલે લાલો ફિલ્મની અંદર અમુક વાતો સારી છે, એવું કંઈ નથી કે આ ફિલ્મ એવું છે. અને ઘણી વાતો એવી છે કે એમાં આપણે લઈને ધ્યાન દીધા જેવું નથી. અને અમુક તો બારોબાર ખાલી નીકળી માર્કેટિંગ જ થાય છે ફિલ્મની. અને અત્યારે તો શું હવે ફિલ્મ ઉપડી ગયું એટલે બધા કલાકારોને આ તેને અભિનેતાને અમુક તો મળશે એડવર્ટાઈઝ કરવા એને લાલા ફિલ્મ કે લાલો ફિલ્મ આવું છે કેવું છે. એટલે તમને જોયું હોય તો તમને એવું કંઈ લાગે તો કમેન્ટમાં કરજો. બાકી એટલું બધું છે ફિલ્મ, પણ એટલું બધું છે નહીં કે જેવું પબ્લિકની અંદર જેવું ઉત્સાહ દે છે ને એવું. ચાલો મળીએ.